જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો મારા વાલા. તમારા આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. આજે નાસ્તામાં આપણે બનાવવાની છે રવા મેંદાની પૂરી. ભાવતી હોય તો નાસ્તો કરવા આવી જાજો અને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો જાય ફટાફટ કિચનમાં અને ફટાફટ આપણે પહેલાં લોટ બાંધી લઈએ. તો હાલો, જો રવો લઈ લીધો છે, એક વાટકી જો રવો લીધો છે. એક વાટકી લોટ લઈ લીધો છે. તો આ રવો મેંદો લઈ લીધો છે ને હવે આપણે આમાં મસાલો બધો નાખી દઈએ છે. જોઈએ તો આપણે જીરું લઈ લીધું છે, હાથથી કસરીને અંદર થોડુંક નાખી દઈશું. એક ચમચી જેવું લીધું છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું. એક પાવડું દોઢ પાવડા જેવું મોણ નાખી દીધું છે આપણે. ચાલો, જો લોટ બાંધવાનું કામ ચાલુ કરી દીધું છે. થોડોક વધારે કડક રાખવાનો જ છે, કારણ કે ઢીલો રાખશે ને તો તળીને મૂકશું ત્યાં ઢીલી થઈ જશે. લોટ બાંધવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. હાલો બધા લોટ બાંધવા. તો જો તમે જોઈ શકો છો, મસ્ત આપણો લોટ બંધાઈ ગયો છે. તો હવે આને ઢાંકીને થોડી વાર આપણે રેસ્ટ આપી દઈએ, પછી વણશું 10 મિનિટ. તો આપણે 10 મિનિટ થઈ ગઈ છે અને ગોળા કરવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. પણ તમને પહેલાં એક વણીને બતાવી દઉં. તો તમે જોઈ શકો છો, મસ્ત આપણે પૂરી મેં જાડી રાખી છે ને આની થોડીક આપણે જાડી જ રાખવાની છે. ધીમા ગેસે તળશું એટલે એકદમ મસ્ત તળાઈ જાય ને પોસી રૂ જેવી થાય. ના કોર ફાટે ને તો જ આ ખરસી પૂરી કહેવાય. એટલે આ કોર ફાટી છે આની. અને ચાલો બધી પૂરી આપણે આવી રીતે વણી લઈએ, પછી પાછા મળીએ. હાલો બધાય પૂરી વણવા મારા વાલા. તો ચાલો, હવે છેલ્લી પૂરી વધી છે કા? આ છેલ્લી પૂરી છે. જોઈ શકો છો બધી પૂરી આપણે વણાઈ ગઈ છે સરસથી. ચાલો હવે ડીશમાં ભરીને આપણે જઈએ ફટાફટ તળવા. આપણે પૂરી ભરવા વણાઈ ગઈ છે બધી અને હવે આપણે તળવા જવું છે. તો ડીશમાં ભરી લીધી છે. જોઈ શકો છો મસ્ત આપણી પૂરી તૈયાર છે. તો હાલો ફટાફટ જઈએ આપણે તળવા. તો હાલો, જો તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ આવે એટલે મસ્તી આપણે પૂરી તળી નાખી. તો જોઈ શકો છો, તેલ આપણું ગરમ કરવા મૂકી દીધું. અમે આઠમ આવતા એટલે લોહી અમને તેલ વાળું જ રહેશે, કારણ કે રોજ નવું નવું કંઈક બનાવવાનું હોય. તો હાલો, જો તેલ ગરમ થઈ ગયું છે તો આપણે પૂરી તળવાનું કામ ચાલુ કરી દઈએ. ગબ્બે પૂરી તળશું. ને કાલે મેં ઘૂઘરા બનાવ્યા હતા ને વિડીયો બનાવવાનું મોટું થઈ ગયું હતું, તો તમને મેં છે ને વિડીયોમાં નહોતું બતાવ્યું ઘૂઘરો તોડીને. તો ચાલો આજે તોડીને ટેસ્ટ કરીને પણ બતાવી દઉં. જો મસ્ત આપણો ઘૂઘરો છે. પરફેક્ટ ભરાણો છે. તો ટેસ્ટ કરીને બતાવું કેવો બન્યો છે. મસ્ત બન્યા છે. ભાવતો હોય તો પ્લીઝ લાઈક કરી દેજો. અને જો અહીંયા આપણી પૂરી પણ તળાઈ છે સરસથી, તો ખુલ્લી નથી. અને આપણે આને આવી રીતે ધીમા ગેસે એકદમ કલર ચેન્જ થાય ને આછો આછો ત્યાં સુધી તળાવવા દેશું. તો આપણે આઈટમની તૈયારી ચાલે છે બધી. તમારા બધાને ઘરે આઈટમની તૈયારી હાલતી છે, કેવી ચાલે છે કમેન્ટમાં કહેજો મારા વાલા. તમે જોઈ શકો છો આપણે પૂરીનો ઉપર બદામી કલર જેવો આવી ગયો છે ને આપણે મસ્ત પૂરી તળાઈ ગઈ છે. તો બસ બધી પૂરી આવી રીતે આપણે ધીમા ગેસે તળવાની છે. તમારું આગળ આવી રીતે બધી પૂરી તળી લો ને પછી પાછા આપણે મળીશું. આપણી પૂરી બની તૈયાર થઈ ગઈ. મસ્ત આપણી પૂરી બની ગઈ. તમને ભાંગીને બતાવું. જોઈ શકો છો એકદમ પોચી રૂ જેવી થઈ છે. દાંત વગરને ખાઈએ કે એવી સરસ થઈ છે. તો ચાલો બધા પૂરી ખાવા બસ આજ માટે એટલું. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. વિડીયો પસંદ આવે તો
પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. કાલે ફરી મળીશું